પછી તો કહે છે કે દાનનો મહિમા બતાવ્યો, સૌ પ્રથમ દાનનો મહિમા બતાવ્યો. અને મને કહેતા આનંદ થાય કે એમ કહે છે ને કે માણસ કે બ્રાહ્મણ દાન લે ને લે તે, પણ મને કહેવાની ઈચ્છા થાય કે હાલો એકવાર અમારા માંડલ ખંભલાઈમાં મંદિર ટ્રસ્ટમાં આવીને એકવાર જુઓ. દર વર્ષે 10 થી 15 કરોડ રૂપિયાના યજ્ઞ યાગાદી ક્રિયાઓ થાય છે. અને બ્રાહ્મણોને બોલાવી અને સુંદર મજાના મોટા મોટા યજ્ઞ, અત્યારે મોટામાં મોટો પ્રકલ્પ ચાલે છે. 190 દિવસનો યજ્ઞ, રોજ 108 થી પણ વધારે બ્રાહ્મણો બેસી અને દુર્ગા સપ્તસતીના ચંડીપાઠ કરે છે. રોજ 1 દિવસ 2 દિવસ, અરે 7 દિવસ માણાને રાખીને થાકી જઈ. 190 દિવસ માતાજીના દરબારમાં મહેમાન બની અને બ્રાહ્મણો રોજ ચંડીપાઠ કરે છે. કહે કે 1 લાખથી પણ વધારે નિત્ય ચંડીપાઠ ત્યાં થવાના છે. અને લક્ષ ચંડીનો મોટો ક્રમ છે. બ્રાહ્મણોમાં સૌથી મોટામાં મોટું જો સૌભાગ્ય કોઈએ સાંભળ્યું હોય ને તો એ કુત્સસ ગોત્રી માંડલિયા રાવલ પરિવારે સાંભળ્યું છે કે એ કહેવાય ને કે પરિપાટીને ભૂસી નાખી કે બ્રાહ્મણો દાન લેવાવાળા જ હોય, દાન આપવાવાળા પણ બ્રાહ્મણો મળે આપણને. એકવાર તાળીઓ થઈ જાય આપણા ખંભલાઈ માતાજી મંદિર ટ્રસ્ટવાળા માટે કે માતાજીને ત્યાં દર વર્ષે કાંઈક ને કાંઈક એવા ભવ્યાતિ ભવ્ય યજ્ઞ યાગાદી ક્રિયાઓ કરે. કેમ કે બ્રાહ્મણનું કર્મ છે દાન દેવું, દાન લેવું. સૌ પ્રથમ 6 કર્મ બતાવ્યા છે. કર્મમાં સૌથી મોટું કર્મ દાન દેવું કીધું છે. બ્રાહ્મણ દાન લે એની પહેલા બ્રાહ્મણને દાન દેવાનો મહિમા કીધો છે. જે બ્રાહ્મણ દેતો હોય દાન, એ દાન લેવાને અધિકારી છે. યજ્ઞ કરવો ને યજ્ઞ કરાવવો. વર્ષે 2 વર્ષે એકવાર આપણા ઘરની અંદર નવચંડી, વિષ્ણુ યાગ, મહારુદ્ર યાગ આવા યજ્ઞ થવા જોઈએ. દાન દેવું, દાન લેવું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, વિદ્યા ભણવી અને વિદ્યા ભણાવવી, આ આપણા સટ કર્મ છે બ્રાહ્મણોના. અને આ કર્મને આપણે સારી રીતે સાચવવા જોઈએ.